હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનું સવારથી જઈને સવારમાં છે ને આપણે કામ ઉપાડી લીધું છે. વાવાઝોડાનો ભય લાગતો હતો ઉપાડી લીધું છે. ભાઈ સીધા છે માથે, કારણ કે હજી તો છે ને સકડીએ કાપવાની આપણે વાયર બહાર કાઢી લીધા છે. બધા વાયર હતા એ વાયર કાઢી લીધા ને હજી એક વાયર માથે છે એ કાઢવા સીધા. ઓલા પણ તો નીકળે એમ નહીં, ના હિરકો રાખે ને પછી નીકળે છે. તાલગણ તો નીકળે એમ છે નહીં. આપણે છે ને ચક્કડિયા કાપવાના છે. એક આ કાપવાનો છે, એક આ કાપવાનો છે, એક આ લીમડો કાપી નાખો ને ઓલી બોરડી કાપી નાખે, એટલે બધું નડતું મટી જાય. એટલા માટે કાપવું છે. ભાઈ કે કેટલું પથ્થરો પાડી દીધો છે. છેલ્લું જ છે કામ કર. કટક કટક બોલાવા માંડ્યા. આ પાડા પાસે લેવા જાવ ભાઈ થગો ડોલ. તમારે તો કાઈ લેવાનું ન હોય. નહીં અમારે કઈ લેવાનું, અમારે મોડું મોડું ઊભું થવાનું હોય એટલે. હા પાવ છો છોકરાઓને ભાઈ આરામ કરવાનો, છોકરાને હોવાનું હોય કાબા. છોકરાને પેશિયલી આરામ જ કરવાનો. છોકરાને હવે કઈ ન કરવાનું. છોકરાને હકે બે કઈ કરવાનું ન હોય. આપણે છે ને લીમડા ને એવું કાપી નાખીએ કે એટલે પતી જાય. તો ફેમિલી એક લીમડાનો તો બોદરેશન બોલી ગયું છે. જો આ ભાઈ આપણે બોલાવીને એ છે ને ભાઈને છે ને હાફ સડી ગયું. આવડા બધા અહીંયા આ છે ને માલને ખવડાવવા હાટું લીમડો લેવાય બરાબર. હા ભાઈ મારથી તો ફોરાય નહીં હો. હું ફોરી નહીં, તાર ફોરવાય તો હોય નકર કાઈ. હા આપણે તો રોટલા કરી દેવું ને બીજું ઘરનું થાય કામ એવું. એમ નો ફરવાનું એટલે ડાયરેક્ટ ભાંગી નાખવાનું. તો ડાયરેક્ટ કાપી નાખવાનું એટલે એવું હોય તો ચાલો ઓલા લીમડામાં સડોલ ચડવું છે પણ ફેમિલી સાફ કરીને બધું સાફ કરી નાખ્યું. જો પ્યોર થઈ ગયું કમ્પ્લેટ ને આપણો કૂવો જો. હા એ બધા કેમ લાગે છે? ઊંચાઈમાં આવી જાય ને ઊંચાઈમાં એટલે બધું સાફ કરી નાખ્યું છે એ બધું ક્લીન થઈ ગયું ક્લીન. તો ફેમિલી લીમડા તો કાપી નાખે ને આપણે ભગત આવ્યો છે. આવશે ને આપણા મોટા પટેલ છે. આ જો ધોળાવાળ થઈ જશે. ધોળાવાળ થઈ જાવ ભાઈ. લીમડા કાપવાના છે આજ. લીમડા એટલે ઝારવા નતા ને ઝારી નાખ્યા. જારી ભલે પણ થળિયા બધું કાપવાના છે ને ભાઈ. હા હા એમ. ને મને છે ને થોડીક ભૂખ લાગી ગઈ છે. તો આપણે બધા જમે છે તો જમી લઈએ આપણે તે થોડું ઘણું, કારણ કે આપણે કોઈ જે ખાઈએ નહીં પણ આ છે ને લીમડાને બળ કરતા ને તે થોડી ભૂખ લાગી ગઈ તો જમી લઈએ. તમારે ભગત જમ નહીં હું ભાઈ જમીન આવ્યો ભાઈ. જમીને આવ્યો? હા જમીન આવ્યો. કાંઈ વાંધો ના, તો હું જમી લઉં. તો ફેમિલી આપણે આ ગયા આગળ જમી કરવીને ગામમાં, કારણ કે છેન ને એવું લેવા જવાનું હતું ને. જા છેન લેવા જવાનું નથી એ છેન લઈ આવ્યો. છેન લેવા છે ને આપણે ભગત ને આપણે કિરણભાઈ ને બધા આવ્યા છે કાપવા માટે. તો કાપી નાખીએ. હા મોટા પટેલ છે એમ કીધું તો છે મોટા પટેલ છે. આવડા પોળો કરીએ છીએ. એને છે ને હું પ્રેમથી છે ને એને ભગત કહું કાબા. હા ભાઈ બહુ મોટા તમે. એટલે ભગત. હા મોટા છે ને એટલે ભગત એનું નામ પાડેલું અમે ભગત. ને આ છે ને આ બધા હથિયાર તાર કરી નાખ્યા છે. ને ઓલા છે ને પીન ત્યાં ભરાવીને એ નક્કી કરે છે. તો આ ભાઈ વાયર ખોલે ને ઓલા બે હા કંઈક કરે છે. હવે શરૂ કરી દે ધીમે ધીમે. હા હા આ તો દેવા દઉં છું. હા પહેલા નીકળવા માંડ્યા. હા પહેલા કાઢવા માંડ્યા છે અમારે કિરણભાઈ. આગળ આવી જાય તો હેઠો એ ભાઈ હવે ધીમે 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 યાદવી નહીં ગયો ભાઈ, યાદવી નહીં ગયો. ગાભા કાઢે ને હે ઉપર લીધો એક ગન્ને રીત પાડી દીધી તાત્કાલિક ઉપર લીધું હે. હા ઉપાડી દે. હાવ થોડી એલ મેકવાનું કેવું કે એટલે લેવાય હોય. હું લીધે ભાઈ એને કે હી કે હે હી કામ હોય. બેહી ડાપડે લાગે કેમ લાગે? હાથ એનો આવો. હા શાબાશ. યાદ નહીં હો. એક ને તો ઉપાડી લીધો. હવે આનો વારો.
હે બા હે વાવાઝોડા બીક નહીં લાગે હવે વાવાઝોડા બીક નહીં લાગે કારણ કે છે ને ભાઈ હે નો ના ના ભાઈ એને ઓલું નહીં કરવાનું લીલે ભાઈ હે ભાંગી દે હે હા એ બસ નાલ પાડ હા હા બરોબર થઈ હાલો રેડી તપેલું મેકી દીધું ભાઈ તપેલું મેકી દીધું બોલો આય જો હે બા કે આ દુના તમે હાસવતા લીમડા હાસવતા ને હા બહુ હાચવા તો ઉપાડી લીધા કોની પાડી લેતા સાયાના મોટા આનો કઈ વેચવાના નથી મોટા આ તો ચૂલામાં નાખવા બંધ નહીં કરવાના છે આપણે કઈ બત ન કરવા મારે ને આપણે છે ને આ નડીતરમાં હે પણ એ તમને હે ને ભાઈ આગળ પછી ખબર પડી જશે કારણ કે આપણા બીજા વિડીયોમાં તમને ખબર પડી જશે આપણા બંધન હું લેવા કાપ્યા ને આપણે લીમડા હું લેવા કાપી નહીં ખાઈ તમને બધી ખબર પડી જાય કારણ કે આ છે ને કાપવા પડે એમ હતું એક કારણ છે એટલે કાપ્યા અગર કાપવાના ન હોય લીમડા આપણે એવું નહીં કરતા હે બોડી એમનું પડી લેવું હા બોડી એમનું એ પછી તમારે ધારી નાખવાનું મને તો કાકા વાગે લે તેમને ન વાગી મને બોડતા ન આવે બોડતા ન વાગે આઠ ગેદવી કાઢ્યો ભાઈ ભગત તમારે હોય એટલે પછી વાત જ પૂરી થઈ જાય નહીં ભગત કતિકા પાડવા ગંડર્યું કર્યું હાલો માપશે ને હવે આવડે તો ગંડર્યું કરવાનું શરૂ કરી દીધું ભાઈ પછી આપણે ગંડર્યું કરી નાખીએ ફેમિલી તો આપણે છે ને બોડી ઉપાડી લીધી છે એમાં કિરણભાઈ મંડાય ને બોડીને ગોથા મારી દીધી બધું સાફ કરી નાખી ઓલા આપણે ઝાડવા હતા એ બધા ઉપાડી લીધા બધ હે કાંટા બોડી ઉપાડી લીધી હવે છે ને આને ગંડારા કરવાનું બાકી રહેશે લીમડા તો કપાઈ જશે હજી થોડા ઘણા બાકી છે બપોરા થઈ ગયા તો બપોરા કરી લઈ આપણે તો બે જશે પણ આપણે છે ને આપણે જરીક વાર લાગશે હું જમવું જ છે હા જમવામાં કઢી કઢીને ખીચડી હવે હું જમી લઉં ભાઈ ફોનમાં છે ને ચાર્જિંગ ઘટી ગયું છે તો ચાર્જિંગમાં મેકી દઉં ફેમિલી તો આપણે છે કે લાકડા કાપતા ને તાના કાર્બન વી જાય છે હવે અમારે રાજુભાઈ છે એ કાર્બન લેવા જાય છે ને અહીંયા છે ને મારા બાની હાથનાનું કામ ચાલુ કર્યું પાછું ભરી લીધા હે હા હવે હાથો જાવ ખાય બોળીને ભરી લીધા હા બે ડબલા ફેરાયા બેન હાટું ને કપડા હાટું હા ના ભાઈ અમારે તો એને શરમ લાગી કે મારા લુગડા મેલા છે તે કે હું ગામમાં નહીં જાઉં અમારા ભાઈ પાસે એવો તો મોટો હેવી છે મને શરમ લાગે એ ન જાય સવારમાં જવાનું હતું ને તો મારા લુગડા મેલા છે હું ન જાઉં તો લુગડા તો મેલા થાય ભાઈ કામ કરતા હોય એટલે લુગડા મેલા થવાના જ છે પણ જવું તો પડે ને ગામમાં જવાનું છે કાર્બન લેવા જો અહીં કાર્બન આવે આમાં એ ખોલીને નમૂનો લઈ જાય જાય પછી અમારે સકડીનો ડ્રાઈવરે વી ગયેલો છે તો આપણી હાથે કાપશું ભાઈ જે થાય નહીં ભગત હા ભાઈ કા આવડશે તો કાપશું આવડશે તો કાપશું હા નગર બેઈશું હા બેઈશું આપણે શું કામ છે કા આપણે એમથી દાંડી મારી છે કંઈ કામ છે નહીં સકડી તો હાલતી ન છે પણ અહીંયા આંગળી આપણે છે ને વગાડી દીધું છે થોડું ઘણું લોહી નીકળ્યું છે ને આપણે બધે છે એ બધે કરવાનું બીક મટી ગઈ છે વગડે ફેરા અમારે બધ બેન આપણે શું કરી નાખો બધું એમ નહીં પણ આપણે શું કરી નાખ સમજો તો ઉજળ કરી નાખ ને મારા છે ને બાપા જો અહીં પણ કરે છે બે ભાઈ આપણે છે ને શેટા રાખેલા છે વાડીમાં કારણ કે છે ને આજે ભાઈ પવનભાઈ વાવાઝોડાનું ભાઈ વધારે જોર વધી ગયું છે પવન બહુ આવે છે ને તમને સંભળાવ્યો છે પવન બોડીને બંધન કહેવા નહીં જો એટલા બંધન ખેલા છે અહીંયા એટલા ખેલા છે ને આપણે અહીંયા નાનો એક લીમડો હતો જો અહીંયા એ નાનો લીમડો તો જો આપણે આંખ રહેવા જોઈએ એમને ફોટો નહોતો કારણ કે આપણે છે ને ફોટો કાયમ આવે આપણે આ લીમડા બંધન જો અહીંયા એટલા પીડા ઓલા લીમડાના એટલા પણ પીડા થોડા કમ થાય એટલા બંધન કઈ પાસે આપણે એક અહીંયા બે બાંધતા ને આપણે ઝાડવું હતું
ઝાડું એટલા બધા છે અહીંયા હતું એ કાપીને હવે કાંઈ છે નહીં ને મારા બા એ ભીંડી સબ્જી સારી કરે છે કાં જલુડા હે હું હું એ તો જરીક ખૂતી ગામમાં જરીક ખૂતી ગયું દાદુ નહીં શું તો ભીંડી શાક બનાવવા હા ભાઈ આ જોની કારે મને તાકો એ નહીં આવડતું. તોય મોળો હા દાતડું ન દે શું કરું હમ જો વાગી ગયું. અહીંયા વાગ્યા કરે એમાં કંઈ રોવાનું મને વાગી જો તમે દાદરે આવડે મને દાતડે આવડે આવું પણ ભીંડા હાવ કૂણા છે બા પણ નહોતું કાંઈ બકાલું શું કરું એવા થોડા લવાય છે આખા કરવાના હોય આ તે આખા કરી નાખો આખા તો ડીટિયામાં તેલ ન વયું જાય હા કાઢવા કેમ ખાવા કેમ ઈ ડીટિયા પછી એ કરી નાખવાના હોય જો તો આને લ્યા પેલો તો આ ભાઈ છે ને અમારે બહુ હોન્ટેડ છે એ આમ બહુ કવરાવાનું ન હોય પણ એ આડા આડા ઘોંકા માર્યા કરે કાબા લમણે ચોટાડે ભીંડો બોલ ફરાડી ફરાડ હા ફરાડ્યો તમે ફરાડ્યો વાહ 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 હા, દીકરો વાહ હમ ને ભાઈ છે ને ભીંડા આજનો વિડીયો છે ને અહીંયા બધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો યાર ને હું કરું જય માતાજી